ઉપલેટાના કૃષ્ણા ગ્રુપ દ્વારા એનિમલ હોસ્ટેલના લાભાર્થી નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં છેલ્લા 18 વર્ષથી કાર્યરત કૃષ્ણા ગ્રુપ અનેક સેવાકીય કાર્ય કરવામાં ખૂબ જ મોખરે છે। વિવિધ સામાજિક કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ રાષ્ટ્રીય કાર્યક્રમો તેમજ નવરાત્રી મહોત્સવ, ગણપતિ મહોત્સવ કે પછી ધાર્મિક કાર્યક્રમો હોય કે કૃષ્ણા ગ્રુપ દરેક ઉત્સવમાં આગળ હોય છે। જ્યારે હાલ 2 વર્ષથી આ ગ્રુપ અનેક કાર્યક્રમો ગાયોના નિભાવ ખર્ચ અને એનિમલ હોસ્ટેલના લાભાર્થી કરવામાં આવે છે। ત્યારે હાલ નવરાત્રી જેવા મહોત્સવમાં પણ તેઓ ગૌશાળાના લાભાર્થી ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષની નવરાત્રી મહોત્સવમાં કૃષ્ણા ગ્રુપ દ્વારા કરાયેલા આયોજનમાં ફક્ત બહેનો માટે દાંડિયા રાસનું આયોજન કરાયું છે। આ સુંદર આયોજનને લઈને નવરાત્રીમાં ગરબે રમવા આવતી મહિલાઓ અને બાળાઓ પણ ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છે। આવા તમામ તહેવારોના આયોજનમાં થતી તમામ રકમ કૃષ્ણા ગ્રુપના ગાયોના નિભાવ ખર્ચ માટે અને એનિમલ હોસ્ટેલ ખાતે ખર્ચ કરવા હોવાથી ઉપલેટા તેમજ તાલુકામાંથી લોકો બોડી સંખ્યામાં નવરાત્રીનો ઉત્સવ માણવા આવે છે। જેકેએસની ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। નમસ્તે, મારું નામ હર્ષોરા એફવી છે। દર વર્ષે અમે અહીંયા ગૌશાળાના લાભાર્થી અમે રાસ રમવા આવીએ છીએ અને આ વખતે પણ અમે આવ્યા છીએ, પરંતુ આ જ વખતે અમે રાસ રમવા આવીએ છીએ તેનો અનેરો જ ઉત્સાહ છે, કારણ કે અહીંયા ફક્ત ને ફક્ત બાળાઓ માટે જ રાસ ઉત્સવ રાખવામાં આવેલો છે, જ્યારે ત્યાં દીકરીઓ વગર કોઈ ડરે ને સિક્યોર થઈને રમી શકે છે। અને અમને દર વખતેની જેમ આ વખતે પણ રમવાની ખૂબ જ મજા આવે છે। વી વિલ